નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ઘરમાં જ્યારે કિશોર વયના એટલે કે ટીનેજ બાળકો હોય ત્યારે તેમની ખાવા પીવાની આદતો વાલીઓ માટે હંમેશા ચિંતાનો વિષય બની રહેતી હોય છે. બરાબર ને? મારું બાળક પૂરતું જમતું જ નથી અથવા તેને તો માત્ર ફાસ્ટ ફૂડ જ ભાવે છે. આવી ફરિયાદો લગભગ દરેક ઘરમાં સામાન્ય છે. પરંતુ ખરેખર જોવા જઈએ તો આ માત્ર કોઈ જીદ નથી. તેની પાછળ ઘણા બધા શારીરિક અને માનસિક ફેરફારો જવાબદાર હોય છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ અત્યંત મહત્વપૂર્ણ વર્ષોમાં બાળકોના પોષણનું માર્ગદર્શન કઈ રીતે કરી શકાય. શરૂઆત કરીએ આ એક રસપ્રદ આંકડાથી. 50%. વિચારો, આ આંકડો શા માટે આટલો મહત્વનો છે? કારણ કે કિશોરાવસ્થા દરમિયાન બાળકો તેમના પુખ્ત વયના એટલે કે એડલ્ટ શરીરના કુલ વજનના 50% જેટલું વજન માત્ર આ થોડા જ વર્ષોમાં મેળવી લેતા હોય છે. એટલું જ નહીં, તેમની ભવિષ્યની કુલ ઊંચાઈના 20% જેટલી ઊંચાઈ પણ આ જ સમયગાળામાં વધે છે. આ એક અત્યંત નિર્ણાયક તબક્કો છે અને એટલે જ આ સમયે યોગ્ય પોષણની ભૂમિકા સૌથી મોટી બની જાય છે. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્ય 6 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, તરુણાવસ્થામાં શારીરિક વિકાસ. બીજું, સંતુલિત આહારની સમજ. ત્રીજું, ખાવા પીવાની સમસ્યાઓનો ઉકેલ. ચોથું, ડાયટ અને સપ્લિમેન્ટ્સ વિશેની ગેરમાન્યતાઓ. પાંચમું, વાલીઓ માટે કેટલીક એકદમ પ્રેક્ટિકલ ટિપ્સ. અને છેલ્લે, પોષણ નિષ્ણાતની સલાહ ક્યારે લેવી. ખાતરી રાખજો કે આ ચર્ચામાં પોષણ વિજ્ઞાન અને બાળકોના વર્તન બંને પાસાઓ આવરી લેવાશે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. તરુણાવસ્થામાં શારીરિક વિકાસ. 10થી 19 વર્ષની ઉંમર વચ્ચે બાળકના શરીરમાં ખરેખર શું થઈ રહ્યું હોય છે એ સમજવું બહુ જ જરૂરી છે. એક રીતે જોઈએ તો આ ઉંમરે કિશોર વયનું શરીર એક એવી કન્સ્ટ્રક્શન સાઇટ જેવું છે જે ઓવરટાઇમ કામ કરી રહી છે. કદાચ એટલે જ તેઓ માત્ર 10 મિનિટમાં આખો ફ્રિજ ખાલી કરી શકે છે. આ સમય દરમિયાન પુખ્ત વયના હાડકાના માળખાનો 40% જેટલો વિકાસ થાય છે. આટલી ઝડપી પ્રોસેસ માટે પુષ્કળ ઊર્જા અને પ્રોટીનની જરૂર પડે છે. આખી જિંદગીમાં શારીરિક વિકાસ કવર કરવા માટેની આ છેલ્લી તક હોય છે. ખાસ કરીને છોકરીઓ માટે આ સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેમનું આજનું પોષણ ભવિષ્યમાં માતા તરીકે તેમના સ્વાસ્થ્યનો પાયો નાખે છે. અહીં બાંધછોડ બિલકુલ ન ચાલે. પણ આપણી આસપાસની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. ભારતના 50%થી વધુ કિશોરો કુપોષણનો શિકાર છે, જેમાં વજન ઓછું હોવું અને મેદસ્વીતા એટલે કે ઓબેસિટી બંનેનો સમાવેશ થાય છે. અને 80%થી વધુ કિશોરોમાં અત્યંત જરૂરી એવા સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. આ જ કારણ છે કે વાલીઓએ બાળકોના આહાર બાબતે અત્યારથી જ એક્ટિવ થવું પડશે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સંતુલિત આહારની સમજ. દરરોજ ટીનેજર્સના શરીરને ખરેખર શેની જરૂર હોય છે? ચાલો આખી બ્લુપ્રિન્ટને ડીકોડ કરીએ. મેડિકલ સાયન્સ પ્રમાણે ICMRનો આ મારી થાળી અથવા માય પ્લેટ કોન્સેપ્ટ સમજવા માટે એકદમ બેસ્ટ છે. મુખ્ય વાત એ છે કે જમવાની થાળીનો અડધો ભાગ માત્ર ફળો અને લીલા શાકભાજીથી ભરેલો હોવો જોઈએ અને બાકીનો અડધો ભાગ પ્રોટીન જેમ કે કઠોળ અને અનાજ વચ્ચે વહેંચાયેલો હોવો જોઈએ. બસ આટલું સિમ્પલ છે. અને રોજિંદા જીવનમાં આને યાદ રાખવાની બીજી એક મસ્ત શોર્ટકટ રીત છે, આ ગો, ગ્રો અને ગ્લો ફ્રેમવર્ક. આપણે ખોરાકને 3 ભાગમાં વહેંચી શકીએ. ગો ફૂડ્સ, જેમાંથી ઊર્જા મળે છે, જેમ કે ઘઉં અને ચોખા. ગ્રો ફૂડ્સ, જે સ્નાયુઓના વિકાસ માટે છે, જેમ કે કઠોળ, દૂધ અને પનીર. અને ત્રીજું ગ્લો ફૂડ્સ, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે કે ફળો અને શાકભાજી. થાળી પીરસતી વખતે માત્ર એટલું જ જોવાનું છે કે આ ત્રણેય વસ્તુઓ હાજર છે કે નહીં. હવે કેલરી ગણવી એ બહુ જ કંટાળાજનક કામ છે, સાચું ને? એટલે જ નિષ્ણાતોએ આ એક સિમ્પલ થંબ રૂલ આપ્યો છે. કિશોર વયના છોકરાઓએ આશરે તેમના પિતા જેટલો જ ખોરાક લેવો જોઈએ અને કિશોર વયની છોકરીઓએ તેમની માતા કરતાં થોડો વધુ ખોરાક લેવો જોઈએ. આ એકદમ સરળ માપદંડ છે, જેનાથી કેલરીના જટિલ આંકડાઓની પાછળ દોડ્યા વગર આહાર પર નજર રાખી શકાય છે. પહોંચીએ આપણા ત્રીજા વિભાગ પર, ખાવા પીવાની સમસ્યાઓનો ઉકેલ. આપણે બધા જ જાણીએ છીએ કે ટીનેજર્સને હેલ્ધી જમાડવા એ કોઈ નાની સૂની વાત નથી. ચાલો જોઈએ આ વર્તણૂકના પડકારોને કઈ રીતે હેન્ડલ કરી શકાય. અહીં મનોવૈજ્ઞાનિક પાસું સમજવું બહુ જ જરૂરી છે. જ્યારે બાળકો હેલ્ધી ભોજનનો ઇનકાર કરે અને જંક ફૂડ માંગે, ત્યારે એ માત્ર તેમની જીદ નથી હોતી. આ ઉંમરે તેઓ પોતાની ઓળખ શોધી રહ્યા હોય છે, મિત્રોનું પ્રેશર હોય છે અને પોતાના દેખાવ વિશે તેઓ બહુ ચિંતિત હોય છે. સાથે જ ભણવાનું દબાણ અને સતત સ્ક્રીનનો ઉપયોગ તેમની ખાવાની આદતોને અસર કરે છે. આ બધું તેમની ઉંમરનો જ એક હિસ્સો છે. આ વાતનો સ્વીકાર કરવો એ જ ઉકેલ તરફનું પહેલું પગલું છે. તો આનો સચોટ ઉકેલ શું છે?
આ 3 સ્ટેપ્સ ખરેખર મેજિકની જેમ કામ કરે છે. સૌથી પહેલાં બાળકોને મેન્યુ નક્કી કરવામાં અને રસોઈમાં સામેલ કરવા. જ્યારે તેઓ જાતે કંઈક બનાવશે ત્યારે તે હોંશે ખાશે. બીજું, દિવસમાં ઓછામાં ઓછું એક ભોજન આખો પરિવાર સાથે બેસીને જમે અને ત્યાં મોબાઈલ કે ટીવી બિલકુલ ન હોવા જોઈએ. અને ત્રીજું, ઘરમાં હંમેશા હેલ્ધી નાસ્તો નજર સામે રાખો. જો ડાઇનિંગ ટેબલ પર પૌવા, ડ્રાયફ્રૂટ્સ કે છાશ તૈયાર હશે તો જંક ફૂડ તરફ જવાનું મન ઓછું થશે. આપણા ચોથો વિભાગ આજકાલ બહુ ચર્ચામાં રહે છે: ડાયેટ અને સપ્લિમેન્ટ્સ અંગેની ગેરમાન્યતાઓ. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં આ વિષયને સમજવો બહુ જ અગત્યનો છે. આજના ટીનેજર્સ પોતાના વજન અને ફિગરને લઈને બહુ જ સભાન છે. વજન ઘટાડવા માટે તેઓ ઇન્ટરનેટ પર જોઈને ક્રેશ ડાયટ શરૂ કરી દે છે, એટલે કે અચાનક ખાવાનું છોડી દેવું. આ અત્યંત નુકસાનકારક છે. ખાવાનું છોડી દેવાથી નબળાઈ આવે છે અને પછી જ્યારે અચાનક બહુ ભૂખ લાગે ત્યારે તેઓ ડબલ ખાઈ લે છે. આના બદલે સંતુલિત આહાર, દરરોજ 60 મિનિટની કસરત અને પૂરતી ઊંઘ, બસ આ જ સાચો રસ્તો છે. શોર્ટકટ ક્યારે લાંબો સમય કામ નથી આવતો. અને ખાસ કરીને યુવાનોમાં જલ્દીથી બોડી બનાવવા માટે જીમના પ્રોટીન પાવડરનો જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે. પણ આ એક મોટી ગેરમાન્યતા છે. પ્રોટીન ખાવાથી સીધા જ સ્નાયુઓ એટલે કે મસલ્સ બની જતા નથી. બજારમાં મળતા પ્રોટીન પાવડર કિડની અને લિવરને ગંભીર નુકસાન કરી શકે છે અને તેમાં સ્ટીરોઇડ્સની ભેળસેળ હોવાનું મોટું જોખમ પણ રહેલું છે. બોડી બનાવવા માટે પ્રોટીન મેળવવાનો સૌથી બેસ્ટ અને સુરક્ષિત રસ્તો વાસ્તવિક ખોરાક જ છે, જેમ કે દૂધ, દહીં, કઠોળ અને ઈંડા. ચાલો હવે 5મા વિભાગમાં કેટલીક એકદમ પ્રેક્ટિકલ ટિપ્સ પર નજર કરીએ, જેનો અમલ રોજિંદા જીવનમાં આજથી જ કરી શકાય છે. આ ટિપ્સ વ્યસ્ત વિદ્યાર્થીઓ માટે છે. જો સળંગ 1 કલાક કસરત કરવાનો સમય ન મળે તો તેને ટુકડાઓમાં વહેંચી લો. સવારે 15 મિનિટ યોગ, બપોરે થોડું સાયકલિંગ અને સાંજે આખા પરિવાર સાથે 30 મિનિટ ચાલવા જાઓ. ભણતી વખતે પણ સળંગ બેસી રહેવાને બદલે દર 40 મિનિટે ઊભા થઈને થોડું સ્ટ્રેચિંગ કરો. અને હા, જો ક્યારેક ફાસ્ટ ફૂડ ખાવાનું મન થાય તો તેમાં પોર્શન કંટ્રોલ કરો, એટલે કે પ્રમાણ ઓછું રાખો અને વધારાનું ચીઝ કે મેયોનીઝ બિલકુલ ટાળો. આ નાના લાગતા ફેરફારો બહુ મોટી અસર કરે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, પોષણ નિષ્ણાતની સલાહ. આપણે બધું જ જાતે નથી કરી શકતા. ક્યારેક પ્રોફેશનલ મેડિકલ હેલ્પ લેવી જ પડે છે. તો ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? આ કેટલાક રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીના ચિહ્નો છે જેની ખાસ નોંધ લેવી. જો બાળકને ઊંચાઈ કે વજન બિલકુલ ન વધી રહ્યું હોય, જો તેઓ વજન બાબતે સતત ઓબ્સેશન ધરાવતા હોય અથવા બિલકુલ ન ખાવા કે પછી અતિશય ખાવાની આદત ધરાવતા હોય તો આ સામાન્ય બાબત નથી. વધુ પડતો થાક, હાડકામાં દુખાવો, વારંવાર ઉઝરડા પડવા કે વાળ ખરવા, આ બધા લક્ષણો દર્શાવે છે કે શરીરમાં કોઈ ગંભીર ખામી છે અને તરત જ પીડિયાટ્રિક નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. જો આમાંનું કોઈ પણ લક્ષણ જણાય તો ગભરાયા વગર યોગ્ય જગ્યાએ પહોંચવું જરૂરી છે. મોરબી અને આસપાસના વિસ્તારો માટે સ્પર્શ હોસ્પિટલ એક ઉત્તમ અને ભરોસાપાત્ર વિકલ્પ પૂરો પાડે છે. અહીં સ્પર્શ હોસ્પિટલના ડૉક્ટર મનીષ સનારિયાની વિગતો આપેલી છે. તેઓ નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાત હોવાની સાથે પીડિયાટ્રિક ન્યુટ્રિશન સ્પેશિયલિસ્ટ એટલે કે બાળ પોષણના ખાસ નિષ્ણાત પણ છે. તેમની લાયકાત અને બહોળો અનુભવ ખાતરી આપે છે કે ટીનેજર્સના પોષણને લગતી કોઈપણ જટિલ સમસ્યાનું તેઓ એકદમ સચોટ નિદાન કરી શકશે. તેઓ મોરબીમાં શણાળા રોડ પર સદ્ગુરુ શોપિંગ ખાતે ઉપલબ્ધ છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે. બાળકો ક્યારે માત્ર કહેવાથી નથી શીખતા, પણ આપણને જોઈને શીખે છે. શું પરિવારના મોટા સભ્યો પોતે એવી સંતુલિત આદતોનું પાલન કરે છે જેની અપેક્ષા તેઓ બાળકો પાસેથી રાખે છે? શું આપણે પોતે શારીરિક રીતે એક્ટિવ રહીએ છીએ? જો આપણે ઈચ્છતા હોઈએ કે બાળકો યોગ્ય પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવે તો એની શરૂઆત ખરેખર તો આપણાથી જ થવી જોઈએ, ખરું ને? આશા છે કે આ માહિતીપૂર્વકનું વિશ્લેષણ અત્યંત ઉપયોગી નીવડશે. આ પ્રસ્તુતિમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને સ્વસ્થ રહો.